વાણીમાં પણ પુરાવા આપેલા છે. આપણા ઇતિહાસ પણ એમ કે છે કાળને હટાવેલા છે મહાપુરુષોએ. જીવા ભગત કોળી હતા, કોળી પટેલ હતા. મોરાર સાહેબે એમને વચન આપ્યું હતું, સદગુરુ મોરાર સાહેબે, કે બહુ નજીક ગયા જીવા ભગત. એટલે બીજા સતીશ એવું કોઈ કીધું, ભાઈ જીવા ભગતને આપણે વાડીએ મોકલી દઈએ, માં ગાયોની સેવા કરશે. અને સદગુરુ મોરાર સાહેબ પાસે જીવા ભગતને થોડાક બિપિનભાઈ દૂર કર્યા. પણ સુજાન સેવક હોય ને એ તો સમજી જાય કે હું બહુ બાપુથી નજીક ગયો ને એટલે મને દૂર કરે છે, પણ કઈ કહેતા નથી. પણ એમને એક વચન માંગ્યું મોરાર સાહેબ પાસે, બાપુ હું વાડીએ જાઉં કોઈ વાંધો નહીં, માં ગવત્રીની સેવા કરો, આજીવન સેવા કરીશ, પણ મને એક વચન દેતા જાઓ કે તમે જદી આ દેહને છોડો ને તેથી મને મળીને જાય. જીવા ભગત કોળી પટેલને વચન આપ્યું એને. મોરાર સાહેબ કીધું કોઈ વાંધો નહીં બેટા, હું તને મળીને જઈશ. બસ સમય જતા ખબર પડી જીવા ભગતને વાડીએ કે સદગુરુ મોરાર સાહેબે દેહ છોડી દીધો છે, સતલોક સીધાવ્યા છે. જીવા ભગત હઠ કરીને બેટા કે ના એમ ન માનો, મારા ગુરુ મહારાજ એમ ન જાય, મને વચન આપ્યું છે એમ જાય મારા ગુરુ મહારાજ. અને આગા દોડતા દોડતા વાડીએ થયો. હજી ખંભાળિયાને મોરાર સાહેબ નો ખંભાળિયા કહેવાલા જામનગરની બાજુમાં પાલખી ગામમાં ફરે છે. મોરાર સાહેબ પાલખીમાં બેઠા છે. વાડીએથી દોડતા દોડતા જીવા ભગત આવ્યા કે બાપુ આપે તો મને વચન આપ્યું હતું ને, અધવચે મેલીને આ રીતે વચનનો ભરોસો કોણ કરશે? બે શબ્દો કીધા વાલા પાલખીમાંથી મોરાર સાહેબ પાછી આંખ ખોલ્યો કે બેટા જીવા આ તો કાળ છે, આને કોણ રોકી શકે? પાલખીમાંથી મોરાર સાહેબ બોલ્યા બેટા આ તો કાળ છે, આને કોણ રોકી શકે? તઈ જીવા ભગતે કીધું બાબા આપ જેવા મહાપુરુષો રોકી શકો, આપમાં એ શક્તિ છે, આપના ભજનની શક્તિ છે, આપણી ભક્તિની શક્તિ છે. કોઈ રોક્યો બેટા શાસ્ત્રોમાં? હા બાપા. કોને રોક્યો? ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠલાવ્યો. ખાલી શબ્દો બિપિનભાઈ કાને અથડાણા ને એને એમને પાલખીમાંથી ઉતર્યા હેઠાઓ. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. જીવા ભગત ને બે પાસે આશ્રમમાં આ ભજનની ભક્તિની તાકાત છે. 12 મહિના બે મહાપુરુષોએ સત્સંગ કર્યો, પછી સતલોક સુધાયા. એટલે આપણા માડું ને આપણા ભાઈલા છે ને મને બાપુ યાદી આપતા હતા. સંત પુરુષ છે આપણા બધા, મહાપુરુષ છે. સતી લોયણ ને લાખાજી એક ગુરુદ્રોહ, બધું જીવનમાં બધું કરવું પણ ગુરુદ્રોહ ન કરવો. છેલ્લે એમનો ઉદ્ધાર થયો છે. સતી લોયણ મળ્યા એટલે સતી લોયણ મળી ગયા અમને, નકર ગુરુદ્રોહનો કોઈ ઉદ્ધાર નથી વાળા. હરિની ભૂલ કરીને ભગવાનની ભૂલ કરીને તો માફ કરી દી, પણ આ ગુરુદ્રોહ તો એક કર્મ બની ગયું, એને ભોગવવું પડે. પણ સતી લોયણ જેવા એમને ગુરુ મહારાજ મળી ગયા. ગુરુદ્રોહ એમ કરેલો, આમાં એક જિજ્ઞાસા જાગે આપણને. બહુ માન વધે ને, બહુ કીર્તિ વધે ને એટલે કોટો ફૂટે. એમાં ઉગમસિંહ બાપુ અને સેલણસિંહ બાપુ આટકોટની નગરની સીમમાં કોઈ સાધુથી ઉતરાય નહીં. આવો તો વૈડ્યા હતા. સાધુ નહીં, કોઈ ભજનવાળા નહીં, લાખાજી આવા તો અટારા હતા પોતે. એમાં ઈ જ નગરમાં સતી લોયણ, એમના ગુરુ મહારાજ સેલણસિંહ બાપુ મોરબી, સેલણસિંહ બાપુ ગુરુની ઘણી પધરામણી કરી, પણ રાજા અઠારા એટલે આવવા દે નહીં. પણ આમાં ગુરુ મહારાજ એવા હતા સેલણસિંહ બાપુ, એ કે ન્યા નો ઉતરવા જો તો કાંઈ નહીં, પણ બીજા નગરની સીમમાં પડાવ નાખી, ન્યા તમે આવજો. હામો પડાવ નાખ્યો સેલણસિંહ બાપુ. ભક્ત મંડળ આખો નિજાર પંથી બધા આવ્યો. સેલણસિંહ બાપુ, ઉગમસિંહ બાપુ, ખીમડો કોટવાર, હામો પડાવ નાખ્યો. અને સતી લોયણ રાતના પાણી ભરવાના બાને નીકળી જાય છે.
ધીમે ધીમે લાખાજીને ખબર પડી કે રાત્રિના કોઈ આ લોહાની દીકરી પાણી ભરવા જાય છે, રાત્રિની કેમ? એક દી પીછો કરે છે તો જ્યાં સંતોનો પડાવ પીડ્યો હતો, મહાપુરુષો બધા બેઠા હતા, ત્યાં સતી લોહીને બેડું હેઠું ઉતારી અને સંતોને મળવા, ગુરુ મહારાજને મળવા જાય છે. લાખાજી જોઈ ગયા આમ, પણ એમને થોડી લાલચા હતી, સતી લોહીને પામવાની લાલચા. પડાવ જોયો અને સતી લોહીને રોકે છે. તમે ક્યાં જાઓ છો? કે ક્યાંય નહીં, પાણી ભરવા જાઓ છો. નહીં, સત્ય બોલો. તો મહાપુરુષો હતા, કીધું કે હું મારા ગુરુ મહારાજને મળવા જાઉં છું. પણ કપટ હતું ને વાલા હૃદયમાં. મહેલમાં જઈને એમના રાણી હતા, એમને કીધું કે આપણે ઓલું મંડળ આવ્યું છે ને એને તેડાવવું છે અહીંયા. કોઈ દીની ના આજે એમ અચરજ લાગે ને, એમ કોઈ પગનો માંડવા દેતા હોય પછી આખું મંડળ તેડાવે સંતોનું, એ એક અચરજ કહેવાય ને. એ માટે સતી લોહીણ આવે એમ કહેવાનો મતલબ એમ હતો. એમના રાણીને કીધું કે તમે એક કામ કરો, આ સંતોને આમંત્રણ દઈ આવો, આપણા મહેલમાં બધા આવે અને અહીંયા ભજન ભાવ કરે. સુરજા રાણી હતા કે તમે સાચું બોલો છો? કે સાધુ હતા કે હા, સંતો આવે તો લોહીણ ભેગા આવે ને. અને સેલણસિંહ બાવાને આમંત્રણ આપ્યું કે બાપા લાખાના મહેલમાં તમારે ભજન કરવા પધારવાનું છે. આ તો મહાપુરુષો હતા, ઓળખી ગયા, કોઈ વાંધો નહીં, પણ હવે જવા નથી દેવાય. ભલે આવી ગયા, આમાં બિગડે સો બની જાવે, સમજ કર, બિગડે સો બની જાવે. એક એકના ઇતિહાસ તમે તપાસો ને તો એમાં એવા બધા મહાપુરુષો, અડાભીડ પુરુષો હતા, પણ જ્યાંથી જેને સમજણ આવી છે, પાછા વળ્યા છે, ત્યાંથી કોઈ એક ડગલું પાછું વેટ્યા નથી. એ વીરવર પુરુષો એમ કહેવાય છે. મેલમાં આવ્યા ને એ વેળાનું ભજન બિપિનભાઈ આપણે બધા બોલી છીએ. સંતને વધાવે રાણી સુરજા, હૈયે હરખનો માય, સંતો પધાર્યા રંગ મેલમાં. ઈ વેળાનું ભજન છે. ધીમે ધીમે ભક્તિનો ઢોંગ કર્યો કેવો, હું પણ ભગત છું. પછી આવ્યા બાબા ઉગમસિંહના ચરણે આવ્યા. બાબા ઉગમસિંહ એટલા નજીક લીધા લાખા હવે તો તું કરી બરાબર, એટલો ભાર મૂકી દીધો માથા. અને પછી કોટો ફૂટ્યો. પણ સતી લોહીની જે લાલચા હતી પૂરી નો થાય કોઈ સમય. ગુરુ મહારાજ ભેગા ને ભેગા, મંડળ ભેગું જ આખું, સલણસિંહ બાપુ ભેગા, ખીમડો કોટવાર ભેગા. એમાં એક સમય મોરબીનગરનું વાયક આવ્યું, સતી લોયણ ને બધા મહાપુરુષો હાલતા થયા. ત્યાંથી ઉગમસિંહ બાવા મઢીએ બેઠા છે ને લાખાજી રોકાણા, હું બાપુને લઈને આવું છું. પાછળથી એવી ઘટના ઘટી વાલા, એવા સંગાથી, જૂના સંગાથી મળ્યા કે લાખા અહીંયા ક્યાં કોઈ હવે છે અત્યારે? સાચી નડતર તો બાપુની જ છે ને. બાપુને કુવામાં પધરાવ્યા, માથે માટી વારી દીધી, એકલા ગયા ત્યાં. અહીંયા ગત મંડળ બધું જામીઓ રચાણો હતો, વાટ જોયો કેમ હજી બાબા ઉગમસિંહ કેમ નો આવ્યા, ગાદીપતિ હતા. તા લાખાજી આવ્યા, કીધું કે લાખાજી ગુરુ મહારાજ ક્યાં છે? કે ગુરુ મહારાજ મને કાશીનું કહીને ગયા છે. આટલું કપટ કર્યું, મને કાશીનું કહીને ગયા, મને ગાદીએ બેહવાનું મને કીધું છે. બધાને ખબર કે લાખાને બાપુએ નજીક બહુ લીધેલો છે, એટલે કદાચ બાપુએ કીધું લાખાને ગાદીએ બેહવાનું. ગત મંડળ બધું માની ગયો, કોઈ વાંધો નહીં લાખાજી, પણ બાપુ મૂકીને જાય નહીં આપણને. તમે કયો બધી લોયણને વિશ્વાસ નો, ભરોસો, આમાં કઈ કપટ છે, કઈ દગો છે આમાં? કે નહીં નહીં નહીં, મને બાપુ કહીને ગયા છે, કાશી ગયા છે. ખાલી વાલા ગાદી માથે આસન કર્યું અને રક્તપિત રોવે રોવે કોઢ નીકળ્યો. વાલા અગ્નિ ઉપડી અંદર, ગાદી માથે બેહાય થોડું એમ વાલા, જોડીએ નાખી લાવ્યા. પછી ક્યાં આટકોટો પલંગ માથે નાખ્યા લાખાને. પછી તો દીપાય દી પીડા વધવામાં જ. હે સતી, જેને રાણી બનાવવા હતા એ પછી એને બોધ કરવા માંડ્યા. એ લાખા પછી એના ગુરુ બની ગયા. જેને જે લાલચા હતી કે મારે એને રાણી બનાવવા છે, એ લાલચા મટી ગઈ. પછી આ તો મારી માં છે, આ તો મારો ગુરુ છે. 12 વર્ષ બોધ કર્યો વાલા. એ વાણી અમારે બાપુને ખમડાવી દી. ત્યારબાદ બીજી વાણી આપણે
અને મારા ડાયાભાઈ જૂની વાણીના તો બહુ પ્યાસી હતા, બહુ પ્રેમ હતા. કેસે સતીલો યણ ભજનના આરાધકો હતા ને ભજન કરતા ગાતા ને કરતા જાય ભેગું, બે ભેગું થતું એમ, ખાલી એક નહીં. અટણ ખાલી એક રહ્યું, ઓલું એક નતું, બધું ભેગું હતું. જેવું ગાવું એવું પાળવું, એવું બોલવું તો એવું રહેવું, એમાં રેણીનું ઘર છે. સરદાર બાપુએ કીધું ને કલયુગમાં કેણી કે બહુ મજૂર રેણી બી ના ઘર દો. આ બધું રેણીનું ઘર છે. મજા કઈ આવે ખબર? હળવા થાય પછી જ. બાકી ભાર ઉપાડીને ફરી થોડી મજા આવે એમાં. એની મહાપુરુષની વાણી ફરી પાસે ગુરુ મહારાજે મહેર કરી, ત્રણ દમ મારાન ત્રિકાળ દર્શી વિજ્ઞાન. પછી જીવણ સાહેબે લખ્યું, દયા કરીને ગુરુએ પ્રેમે પાયો, નેનું મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એના જીવણ સાહેબ. પછી પાછા ભીમ સાહેબને કીધું, બાબા પાછા પધારો. હવે જે આનંદ છે અનેરો આનંદ છે. આ દિલગી મેં તમારી 40 વર્ષ સેવા કરી બરાબર છે, હવે તો મને ઉમંગ છે, પધારો મારી ઝૂંપડીએ. અને પાછા આવ્યા ભીમ સાહેબો. એ જ વાટ જોતા હતા કે આને મોજ કદી આવે, આમાં એવું હોય. અને જીવણ સાહેબની મોજ છૂટીને પછી આવ્યા ભીમ સાહેબ. આજ ગુરુજી તમે આવ્યા ને થયું મારે અંજવાળો. એમાં જો એક રૂપ બતાવ્યું જોજો, આપણે ભ્રાંતિ રહેશે ને એ ભ્રાંતિ. આ ભીમ સાહેબને આ સમજાતું નહોતું જીવણ સાહેબને. ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા. ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ અને કબીર સાહેબ રમતા રામા. આ ચારે ચારને જુદા માનતા. પછી એક થયું બધું. આ તો બધા એક જ છે. ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા. આ ત્રણેયને એક તત્વમાં ભાળો. હવે થયું મારે અંજવાળો. પછી ઈનાય મહાપુરુષ ને ઈનાય આપણા યોગ પુરુષ લખે છે, હવે દોરંગા ભેળાનો બેહી એમાં પત પોતાની જાય. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે તો ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં પીર થઈને પૂજાય. કામી, ક્રોધી, લોભિયાન, લાલચો આ કોઈના દુખે ન દુભાય. ભીમ ગુરુ વચને જીવન બોલ્યા, આવા નર તો નક્કી નર કે લઈ જાય. એવા દોરંગા ભેળાનો બેસી. આ જેમ જેમ આપણી માથે કૃપા થતી જાય મહાપુરુષોની, માત પિતાની, એમ એમ થોડુંક આપણા જીવનની કક્ષા થોડું હળવું પડતું જવું, બીજું કાંઈ નથી આમાં. આજે હોય જઈશ ને આપણી થોડુંક, અને 50-55 પછી દોહરું ઉતાર નાખવું. આ દોહરું કાન પછી કાન પડી જાય આપણે, પછી રિયારું બહુ 50 વર્ષ પછી થોડુંક હળવું થઈ જવું હોય. આપણા દીકરા ન હોય 20-25 વર્ષના થઈ ગયા હોય, ન સંભાળીએ કે પણ આપણે દઈ તો ને. આપણે જ રાહ લઈને બેઠા નહીં, મને પૂછા જો કાંઈ થાય નહીં. આ મારા બધા જે આ ડાયરોજી છે ને એ તો 50 વર્ષ તો જ લાંબી વાત હોય. અમારા છોટુંની તો આમ તમે આમ નજીક જાઓ તમને ખબર પડે. એ કે ધોરું જ ન જોઈએ. એ મારો નાથ કરી બરાબર કરે, ઠાકર કરે. એક બોલવું, એક અને એમ જીવવું વાલા એક કઠણ છે વસ્તુ. અને એ જ પ્રેમનો પંચ છે બસ. ભાઈ દલસુખભાઈ અમારા દલુ વાણીઓ, હું દલુ વાણીઓ કહું છું. મસ્ત પોતે ગાય છે. અને હવે ખાસ જરૂર છે વાળા બધે જેટલા ભજનીકો આરાધકો વધે ને એમાં મજા છે. આપણા મહાપુરુષોની વાણી એમને પડી રહી. વિપિનભાઈ આપણી વાણી જળવાઈ રહી ને બધા મહાપુરુષોની ગાથાઓ, અને એના થકી તો આપણને થોડીક શાંતિ મળે, રાહત મળે. સ્વારા નકર તો ન મરી જઈ. હા એવું કરી નીકળ્યા. સંત ન હો તો સંસાર में जली जात ब्रह्मांड, જ્ઞાન કેરી લહેર से સંતો ઠાર ઠામો ઠામ. બળ્યા જડ્યા આત્મા જાય નહીં ને આશરે ત્યાં શાંતિ મળે છે. એ ભજન આપણા મહાપુરુષોનું. અમારે ભાઈને, છોટું ભાઈને, જો કે મહાત્મા બ્રહ્માનંદજીની ગઝલ છે. આ ગઝલ જે અમે તોરણિયા ગાઈ ને છોટું ભાઈ રે ભાઈ હાજરી, જગમાલભાઈ બે અમે ગાઈ હતી. એ સમય ડાયાભાઈ બધે હાજરી હતી સમય. હવે છેલ્લે અમારા છોટુભાઈની પંજો
કાઢો લગાવો ચા સાથે. આમાં તો ક્યાંથી ક્યાં સૂર્ય કઈ નક્કી ન હોય. અમુક ટાણા ભજનમાં એવી આનંદ આવે, 2 વખેડામાં હવાર પડી જાય, 2 જ વખેડા લેવા પડે સરખાથી. પણ ડાયરો બધો પ્રેમી તમારે જેવો હોય ને આમાં ખબર જ ન પડે. હા મહાપુરુષો આપણે લક્ષ્ય બતાવતા હોય, ફરી ફરી ફરીને ફરી ક્યાંથી ક્યાં લઈ આવે છે. આમાં પણ એક લક્ષ્ય જોયો. એક રાજાએ હુકમ કર્યો કે ભાઈ જેને શ્વાન પાડ્યા હોય, કૂતરા પાડ્યા હોય, મેં અહીંયા શીશ મહેલ બનાવ્યો છે, એમાં લઈ આવો એને. સવારે જો જીવતું રહે તો મારું અડધું રાજ દઈ દઉં. કાચના બંગલામાં કૂતરાને પૂરે તો એ કૂતરો જીવે, ભઅહીં ભહીને મરી જાય, ભહીં ભહીં. એક કૂતરામાં 1000 કૂતરા બીજા દેખાય આમાં કે આટલું ટોળું ક્યાંથી આવી ગયું. આખી રાતમાં ભહીં ભહીને જ મરી જાય. ઝાઝા કૂતરા મરી ગયા. રાજા થઈ ગયો મારું આમાં કોઈ જીવતું નીકળે છે નહીં, અમારો કિમિયો ખોટો જાય. પણ એમાં પછી એક આવ્યા કોક સુરાભાઈ જેવા કોક આવ્યા, ભાઈ મારે એક મેં રાખ્યું છે મારી પાસે, અને પૂરો કે ભાઈ ઘણા મરી ગયા અહીંયા આવી. આ તમારું શું ઝાંકા જેલી છે? ના ના પૂરો કે પૂરો જ ખરાય કે આ બધાને તમે હુકમ કર્યો તો અમારું પૂરો ભલે જેવું તેવું છે, નાનું એવું છે ગરુડિયો. અને પૂર્યો વાર સુરાભાઈ પાછો નીકળ્યો, બઠિયા કાણ કરીને પાછો નીકળ્યો. આમ બહુ સમજ્યા જેવું છે, આમાં જાણ્યા જેવું છે. પાછો નીકળ્યો આમ. રાજા ચક પામી ગયો, આને આવું વિક્રમભાઈ આને કે આ પાછો જીવતું નીકળ્યો, હું આને શીખવાડ્યું છે. રાજાને કીધું, રાજાએ કીધું ભાઈ બે કે ભલે તમારું આખું રાજ લઈ જાય, પણ તે શીખવાડ્યું એ તો કે રાજાને બીજું કાંઈ નથી શીખવાડ્યું. આ તમે જે શીશમેલ બનાવ્યો છે ને કાચનો, કે આ નકરા કૂતરા દેખાય છે એમાં, એક પૂરો લાખો દેખાય, હજારો દેખાય, એ છે નહીં કે આ એ કાચનો દર્પણનો મેં હું દાઢી કરતો ને પહેલાં તે મારો કાચ એને બતાવતો, તું આવું છો, મારે બચપનથી મારી ભેગું છે આવી એ મરે નહીં. સચ્ચે ગુરુ કે બાલ કે કભી મરે ને મારા જાય, સીડી દર સીડી ચડે કબહુ ખતા ના ખાય. એમ જેને દર્પણ જોઈ લીધું ને વાલા, જે ગુરુ મહારાજ એનું સ્વરૂપ બતાવી દીધું હોય ને, એ કોઈ કાળે નથી મરતા. એમાંથી અમારા ડાયાભાઈ બધાય બહુ સુગ્ન જેને કહેવાય, એક સુગ્ન શ્રોતા કહેવાય, વિવેકી ડાય બધું હતા, બધા ગુણો જાજા બધા હતા. ભગવાન ઠાકરને ગંગારામજી ભગવાન ઠાકરને મનાવે છે. હલકાના મને દ્વાર ક્યાં બતાય, હલકાના મને દ્વાર ક્યાં બતાય,